હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રુટિ વિશે વાત કરી. આપણે એવું કીધું કે જ્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ છીએ ત્યારે માપનમાં કંઈક અચોકસાઈ આવે છે. એ અચોકસાઈ એટલે ત્રુટિ. સામાન્ય રીતે આપણે બોલીએ છીએ ત્યારે એવું બોલીએ છીએ કંઈક આપણાથી ભૂલ થાય છે, ભૂલ એટલે ત્રુટિ, આવું આપણે બોલીએ છીએ. પણ ખરેખર ભૂલ અને ત્રુટિ આ બંને શબ્દ વચ્ચે કંઈક તફાવત તો છે જ. જુઓ, ભૂલ એટલે કેવી વસ્તુ છે કે જે સામાન્ય રીતે આપણે એવું બોલી શકીએ કે આપણા દ્વારા, એટલે ઘણી વખત એવું થાય કે કંઈક વ્યક્તિગત કંઈક કારણો હોઈ શકે, તમે જે પ્રયોગ કરી રહ્યા છો તો એની અંદર તમારી કંઈક ખામી હોઈ શકે અને એને કારણે જે થતી હોય છે એને આપણે ભૂલ તરીકે ઓળખી શકીએ. અને ભૂલ છે એ સંપૂર્ણપણે ખરેખર નિવારી શકાય છે. જ્યારે ત્રુટિ કેવી વસ્તુ છે કે સાધનની અંદર કંઈક ખામી હોઈ શકે, અથવા તો એવું કહેવાય કે જે વ્યક્તિ પ્રયોગ કરી રહ્યો છે એની પોતાની જે કહી શકાય કે એની જે જ્ઞાનેન્દ્રિયો છે એની અંદર પણ કંઈક કારણ હોય તો એને કારણે પણ આવી ત્રુટિ ઉદ્ભવી શકે છે. દાખલા તરીકે કોઈક સાધન છે તો એ સાધનની અંદર જ કંઈક ત્રુટિ છે જેને કારણે તમારો જવાબ ખોટો આવે છે તો, અથવા તો સાચા મૂલ્યથી થોડોક દૂર આવે છે, તો એટલા માટે એને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. અને ત્રુટિ છે એનું મૂલ્ય આપણે ઘટાડી શકીએ. આપણે એવું કરી શકીએ કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોય તો એ માપન વારે ઘડીએ એક વસ્તુનું રીડિંગ છે આપણે 3-4 વખત લઈએ અને એના દ્વારા આપણે એની સરેરાશ લઈએ છીએ અને એના દ્વારા ત્રુટિ ઘટાડી શકાય છે. પણ એ સંપૂર્ણપણે નિવારી શકાતી નથી. એવું બોલાય ઘટાડી શકાય પણ સંપૂર્ણપણે નિવારણ એનું શક્ય નથી. તો આ બંને વચ્ચેનો ફરક છે કે ભૂલ હોય એ સંપૂર્ણપણે આપણે નિવારી શકીએ છીએ, જ્યારે ત્રુટિ છે એ સંપૂર્ણપણે આપણે નિવારી શકતા નથી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ પણ વાત કરી ગયા કે ત્રુટિ છે બે પ્રકાર છે, એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ. જે વ્યવસ્થિત ત્રુટિ છે એ કોને લીધે ઉદ્ભવે છે એ પણ આપણે 3 બાબતની પણ વાત કરી ગયા હતા. સાધનની અંદર ત્રુટિ હોઈ શકે, પ્રયોગ પદ્ધતિની અંદર પણ ત્રુટિ હોઈ શકે. આવી રીતે અલગ અલગ કારણોને લીધે જે ઉદ્ભવતી હોય છે એ આપણે વ્યવસ્થિત ત્રુટિ કીધી હતી. અને આકસ્મિક કંઈક કારણો બને એને લીધે, જેમ અચાનક કંઈક મતલબ કે તાપમાનમાં ફેરફાર થવો, વોલ્ટેજ સપ્લાયમાં ફેરફાર થવો, તો એ બધાને લીધે જે ઉદ્ભવે છે એને આપણે અવ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. બીજા પણ મેં શબ્દો 2 તમને સમજાવ્યા હતા. એક હતો ચોકસાઈ અને બીજો હતો સચોટતા. આ બંને શબ્દ તમે સમજ્યા હશો, પણ છતાં હું હજી એક વખત રિપીટ કરું છું કે દાખલા તરીકે આપણને કોઈ ભૌતિક રાશિ આપી છે જેનું સાચું મૂલ્ય છે એ કંઈક આવું છે 3.375 સેન્ટીમીટર. પછી આપણે એવું કર્યું કે બે વ્યક્તિ છે, બે વ્યક્તિને આપણે કીધું કે તમે આ જ વસ્તુનું માપન કરો અને એ વસ્તુનું માપન લેતી વખતે વધારે સાચો જવાબ આવે એ માટે આ જે પહેલી વ્યક્તિ છે એણે 3 વખત પ્રયોગ કર્યો, એ જ રીતે બીજી વ્યક્તિએ પણ 3 વખત પ્રયોગ કર્યો. જુઓ, પહેલી વ્યક્તિએ જે પરિણામ મેળવ્યા એ પરિણામ કંઈક આવા મેળવ્યા 3.2 સેન્ટીમીટર, 3.3 સેન્ટીમીટર, ત્રીજી વખતે 3.5 સેન્ટીમીટર, આવા એને જવાબ મળ્યા. જ્યારે બીજી વ્યક્તિ આ પ્રયોગ કરે છે ત્યારે એના મળતા પરિણામ કંઈક આવા હતા 3.62 સેન્ટીમીટર. બીજું પ્રયોગ કરે છે ત્યારે એને રીડિંગ મળે છે 3.58 સેન્ટીમીટર. પછી પ્રયોગ કરે છે ત્યારે એને મળે છે 3.61 સેન્ટીમીટર. તો હવે જુઓ, આપણે એવું કહી શકીએ કે પહેલી વ્યક્તિએ લીધેલા રીડિંગ કેવા છે એ સાચા જવાબની વધારે નજીક છે. જો કોઈ મૂલ્ય સાચા જવાબથી વધારે નજીક છે તો એમાં ચોકસાઈ વધુ છે એમ કહેવાય. પણ આ વ્યક્તિએ જે રીડિંગ લીધા ભલે એ સાચા જવાબથી દૂર છે, પણ તમે જુઓ એના 2 રીડિંગ વચ્ચેનો તફાવત જુઓ. દાખલા તરીકે તમે આમાં 2 રીડિંગ વચ્ચે તફાવત લો ને તો કેટલો તફાવત છે? 0.1 સેન્ટીમીટરનો ફરક છે આ બે વચ્ચે. આ 2 રીડિંગ વચ્ચે કેવો તફાવત છે? 0.2 સેન્ટીમીટરનો ફરક છે. આટલો એમાં ગેપ પડે છે. એની સાપેક્ષમાં આ રીડિંગ જુઓ, આ રીડિંગની અંદર જુઓ જે તફાવત છે એ કેટલો છે? 58 અને 61નું આ બેનો હું તફાવત લઉં તો 0.03 કહી શકાય.
આની અંદર આ બે વચ્ચેનો પણ આપણે તફાવત લઈએ તો 0.04નો તફાવત છે. એટલે એણે લીધેલા રીડિંગ જે છે એ એકદમ નજીકના છે, કારણ કે 0.1 0.2 આ ગેપ મોટો કહેવાય આના કરતાં. તો એવું બોલાય કે આનો જે જવાબ છે એ સાચા મૂલ્યથી દૂર છે. એટલે એના જવાબમાં ચોકસાઈ નથી, પણ એના જવાબમાં સચોટતા છે એવું કહેવાય. કારણ એ શું કરી શકે છે, એવું બોલી શકાય, એ 0.01 સુધીના વિભેદન સુધીનું માપન કરી શકે છે. એટલા નાના મૂલ્ય સુધીનું એણે રીડિંગ લીધું છે. જ્યારે આણે પોઈન્ટ પછી એક જ આંકડો છે, એટલે 0.1 સુધીનું જ વિભેદન થાય ત્યાં સુધીનું એણે મૂલ્ય લીધેલું છે. એટલા માટે આના પરથી એવું કહી શકાય કે પહેલી વ્યક્તિનું રીડિંગ છે એમાં ચોકસાઈ છે પણ સચોટતા નથી, અને બીજી વ્યક્તિના રીડિંગમાં સચોટતા છે પણ ચોકસાઈ નથી. એવું પણ હોઈ શકે હવે ત્રીજી કોઈ વ્યક્તિ છે અને એણે જે રીડિંગ લીધું છે એણે કંઈક આવું લીધું હોય 3.365 સેન્ટીમીટર. તો આનો જવાબ કેવો છે, સાચા જવાબથી નજીક પણ છે અને એનું વિભેદન જુઓ 0.001 સેન્ટીમીટર સુધીનું છે. તો આના જવાબમાં ચોકસાઈ પણ છે અને સચોટતા પણ છે એમ કહી શકાય. તો જ્યારે માપન કરતા હોઈએ ભૌતિક રાશિનું ત્યારે આપણા જવાબમાં ચોકસાઈ અને સચોટતા બંને હોય એ જરૂરી છે. અને સચોટતા ક્યારે મળે તો તમે જેટલા નાના વિભેદન સુધી એ પોઈન્ટ જુઓ 0.01 સુધીનું અહીંયા આગળ માપન કરી શક્યું, એટલા માટે આની અંદર સચોટતા વધુ છે એમ આપણે કહી શકીએ. તો આ તફાવત હતો ચોકસાઈ અને સચોટતા વિશે. હવે હું તમને નેક્સ્ટ વાત કરું કે આપણે જે ત્રુટિઓની વાત કરી તો એ જે ત્રુટિ છે અલગ અલગ પ્રકારની હું ત્રુટિ સમજાવું અને એના જે છે ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થશે એ પણ હું તમને જોડે જોડે સમજાવું છું. આજે આપણે આટલી વાત કરવાના છીએ. એક છે નિરપેક્ષ ત્રુટિ, બીજી છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ત્રીજી છે સાપેક્ષ ત્રુટિ અને ચોથી છે પ્રતિશત ત્રુટિ. આ ચારેય વિશે હું તમને અત્યારે સમજૂતી આપું છું. જુઓ, પહેલું તો હું એમ કહું કે મેં તમને કોઈક વસ્તુનું રીડિંગ લેવાનું કીધું છે. દાખલા તરીકે કોઈક વસ્તુ આપી, નળાકાર આપ્યો કે એવી કોઈક વસ્તુ આપી અને મેં તમને કીધું કે તમે એની લંબાઈ શોધો. તો તમે શું કરો છો, સાચી તો તમને મૂલ્ય ખબર નથી, તો તમે શું કર્યું, એને 5 વખત તમે એનું રીડિંગ લીધું. તમે લીધેલા રીડિંગ ધારો કે આવા હતા 5.1 સેન્ટીમીટર, બીજું રીડિંગ હતું 5.2 સેન્ટીમીટર, ત્રીજું હતું 5.4 સેન્ટીમીટર, ચોથી વખતે રીડિંગ તમને 5.0 સેન્ટીમીટર મળે છે અને પાંચમી વખતે રીડિંગ તમે 5.3 સેન્ટીમીટર લો છો. તો આ તમે જે રીડિંગ લીધા આના નામ હું આપું A1, A2, A3, A4 અને A5. તો અહીંયા આગળ ખરેખર શું થયું, તમે 5 રીડિંગ લીધા પણ આમાંથી સાચું મૂલ્ય કયું છે આપણને ખબર નથી. તો આપણે જો એવું કરીએ કે આ બધા મૂલ્યોનો સરવાળો કરી અને એમની સરેરાશ લઈ લઈએ તો પરિણામી તમને જે મળશે એ પરિણામી મૂલ્ય શું થશે. તો હું અહીં આગળ આ બધા મૂલ્યોનું સરેરાશ લઉં એટલે હું એને એ સરેરાશ કહી શકું. તો કેટલું લખાય, A1 + A2 + A3 + A4 + A5. 5 મૂલ્ય છે એટલે સરેરાશ લેવા માટે 5 વડે ભાગવા પડશે. તો શું થશે જુઓ, 5.1 + 5.2 + 5.4 + 5 + 5.3/5. તમે અહીંયા આગળ આ બધા મૂલ્યની સરેરાશ સરવાળો કરી અને 5 વડે ભાગશો તો તમારો આન્સર કંઈક આવશે 5.2 સેન્ટીમીટર. એનો અર્થ એવો થાય કે આ બધા મૂલ્યોની સરેરાશ છે 5.2 સેન્ટીમીટર છે. જો ખરેખર તમને અહીંયા ખબર નથી કે સાચું મૂલ્ય શું છે. જ્યારે આપણે કોઈ પણ રીડિંગ હોય એમના સાચા મૂલ્ય જાણતા નથી ત્યારે એમની જે સરેરાશ મળે છે એને જ આપણે સાચા મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ જે પદ આપણને મળ્યું 5.2 સેન્ટીમીટર જે જવાબ મળે છે એને આપણે શું કહી દઈશું, એનું સાચું મૂલ્ય. તો સાચું મૂલ્ય શોધવાનું કે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જેટલા પણ આપણને મૂલ્ય આપ્યા છે બધાની શું લઈ લેવાની, સરેરાશ. હવે જુઓ, અહીંયા આગળ જે છે આ તમે જે સરેરાશ લીધી છે તો આ જે સરેરાશ છે એ સરેરાશ વડે મેં એને દર્શાવી. હવે
હું એવું કરું કે આ સરેરાશ મૂલ્ય અને આપણું આ રીડિંગ બંને એકબીજાથી કેટલા દૂર છે એ મારે શોધવા હોય તો બે વચ્ચે તફાવત લેવો પડે, એને હું ડેલ્ટા A1થી દર્શાવું. તો ડેલ્ટા A1 જો મારે શોધવો હોય તો ડેલ્ટા A1 શોધવા માટે હું એક કામ કરીશ અહીંયા આગળ કે આ જે મૂલ્ય છે A1 એમાંથી હું સરેરાશ મૂલ્ય જે છે એ બાદ કરીશ. તો મને શું જવાબ મળવાનો છે અહીંયા આગળ જુઓ, A1 છે 5.1 અને એ સરેરાશ છે 5.2, મતલબ કે મને શું આન્સર મળ્યો -0.1. બીજી વખતે ગણતરી કરું ડેલ્ટા A2 એટલે શું કરશો, બીજું જે મૂલ્ય છે A2 એમાંથી આ સાચું મૂલ્ય એટલે કે એ સરેરાશ બાદ કરશો. A2 છે 5.2, આ પણ છે 5.2 એટલે જવાબ આવ્યો 0. ત્રીજું ડેલ્ટા A3ની વાત કરીએ તો ડેલ્ટા A3 આપણને શું મળશે, તો ડેલ્ટા A3 એટલે જુઓ A3 માઇનસ એ સરેરાશ. A3 છે 5.3, એમાંથી 5.2 માઇનસ કરો એટલે આપણો આન્સર આવશે 0.1. ડેલ્ટા A4 લઉં તો A4 માઇનસ એ સરેરાશ. A4 છે 5.0 માઇનસ 5.2 એટલે મારો આન્સર આવશે -0.2. પછી ડેલ્ટા A5 એટલે A5 માઇનસ એ સરેરાશ. A5ની વેલ્યુ છે 5.3 અને એ સરેરાશ છે 5.2, મતલબ કે આપણો આન્સર આવ્યો છે 0.1. તો અહીંયા આગળ જે છે અહીંયા A3 છે 5.4 હતા, સોરી. તો આ રીતે જે છે આપણે બધા જે મૂલ્ય છે એ સાચા મૂલ્યથી કેટલા દૂર છે એ આપણે ગણ્યા. તો તમે જુઓ ક્યાંક આપણને 0 જવાબ મળ્યો છે, ક્યાંક પ્લસ મળ્યો છે, ક્યાંક માઇનસ મળ્યો છે. એટલે કે આપણો જે જવાબ છે એ સાચા મૂલ્યથી પ્લસ માઇનસ બંને તરફ એના મૂલ્ય ધરાવે છે. તો હવે જો હું આ બધા મૂલ્યની સરેરાશ લઉં તો એને હું ડેલ્ટા A સરેરાશથી ઓળખીશ. તો ડેલ્ટા A સરેરાશ આપણે લઈએ એટલે તમે શું કરશો, આ બધાનો સરવાળો ભાગ્યા 5 કરવું પડશે. પણ હંમેશા યાદ રાખો કે આપણે જે આ પરિણામી જે શોધીએ છીએ ને આને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા ત્રુટિઓની શું છે, સરેરાશ છે. તો આને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જો ત્રુટિ હોય એનું આટલું યાદ રાખજો, હંમેશા સરવાળો થાય. એનું કારણ છે કે તમે કોઈક વસ્તુ, ધારો કે હું તમને એક લંબચોરસ ફ્રેમ આપી દઉં અને હું તમને કહું કે તમે એની લંબાઈ પણ માપો અને પહોળાઈ પણ માપો. તમે લંબાઈ અને પહોળાઈ બંનેના માપન વખતે કંઈક એની અંદર તમારા જવાબમાં ત્રુટિ છે. તો પરિણામી જ્યારે તમે એનું ક્ષેત્રફળ શોધશો તો લંબાઈમાં પણ ત્રુટિ છે, પહોળાઈમાં પણ ત્રુટિ છે. એટલે પરિણામી ક્ષેત્રફળના જવાબમાં બંને ત્રુટિ જે છે એ ઉમેરાશે. એટલે કે ત્રુટિનો હંમેશા શું કરવો પડે, સરવાળો. એટલા માટે અહીંયા આગળ ત્રુટિ છે એનું આપણે મૂલ્ય ગણતરીમાં લઈએ છીએ. એટલે હું આનો માનાંક કરી દઈશ, માઇનસ કિંમત લેવાની નથી. એટલે આપણે આવું કરશું અહીંયા આગળ કે ડેલ્ટા A સરેરાશ એટલે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડેલ્ટા A4 પ્લસ ડેલ્ટા A5 અને આ બધાને હું 5 વડે ભાગી દઉં તો મને એની સરેરાશ મળે. તો અહીંયા આગળ જુઓ પહેલો જવાબ હતો, માઇનસ કાઢી નાખશું એટલે 0.1 પ્લસ 0 પ્લસ 0.2 પ્લસ 0.2 પ્લસ 0.1 ડિવાઇડેડ બાય 5 થશે. એટલે આ જે સરવાળો છે એ સરવાળો શું થયો, 0.6/5. 0.6/5 કરો તો શું જવાબ આવશે તમારો, 0.12 આવશે. તો આ રીતે જે છે તમને પરિણામી જે છે એ સરેરાશ જે નિરપેક્ષ ત્રુટિ મળી એ 0.12 છે. આનો અર્થ એવો થાય કે તમારો જે જવાબ છે એ સાચા જવાબથી કેવો હશે, કાં તો 0.12 જેટલો વધારે પણ હોઈ શકે અથવા 0.12 જેટલો જે છે એ ઓછો પણ હોઈ શકે. તમારો જવાબ બંને બાજુ, સાચા મૂલ્યની બંને બાજુ ગમે તે મૂલ્ય હોઈ શકે. તો આ રીતે આપણે પરિણામી એવું કહી શકીએ કે આપણો જવાબ દર્શાવાય કઈ રીતે, તો આવું લખાય, સાચું મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વડે એને દર્શાવાય છે. એટલે એ એટલે સાચું મૂલ્ય 5.2 હતું અને એમાં પ્લસ ઓર માઇનસ કેટલી ત્રુટિ હોઈ શકે, 0.12. આટલો તમારો જવાબ હોઈ શકે. એટલે કે આપણે જે છે એ પરિણામી જે જવાબ છે એ 5.2 પ્લસ 0.12 પણ હોઈ શકે તમારું રીડિંગ, અથવા 5.2 માઇનસ 0.12 પણ હોઈ શકે. બંને બાજુ શક્ય છે.
તો આ રીતે જે છે કોઈ પણ તમને આવી રીતે મૂલ્ય આપ્યા હોય તો પહેલું તો તમે એની નિરપેક્ષ ત્રુટિ શોધી શકો અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ રીતે નક્કી કરી શકો છો. તો આટલી વસ્તુ તમે સમજ્યા હશો કે આપણને આવી રીતે જે પણ રીડિંગ આપે છે તો પહેલાં તો આપણને સાચું મૂલ્ય નથી ખબર ત્યારે એ બધાની સરેરાશ લઈ લીધી. સરેરાશ લેવાથી જે મૂલ્ય મળે એને આપણે સાચા મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. હવે આ સાચું મૂલ્ય છે એ સાચું મૂલ્ય અને આપણે લીધેલા રીડિંગ એમની વચ્ચે શું તફાવત છે એને આપણે ડેલ્ટા એથી દર્શાવ્યા અને એ તફાવત આપણે શોધ્યો અને એ બધાની સરેરાશ લઈએ તો એને કયા નામે ઓળખીએ છીએ આપણે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ વડે આપણે એને ઓળખીએ છીએ. તો એ આપણને આ રીતે મળી. એટલે કે આપણો જે જવાબ છે એ જવાબ કેવો છે? તો એવું બોલાય 5.2. તમને પૂછ્યું હોય કે તમારું રીડિંગ શું આવ્યું, તમને મેં નળાકાર માપવાનો કીધો હતો તો તમારો જવાબ શું છે? તો તમે 5 રીડિંગ લીધા છે તો 5માંથી તમારો સાચો જવાબ કયો છે એ તમે કઈ રીતે મને કહી શકો? તો તમે મને એમ કહેશો કે મારો જે જવાબ છે એ કેવો છે? તો 5.2 ± 0.12 સેન્ટીમીટર છે. એટલે કે નળાકારની લંબાઈ 5.2 + 0.12 સેન્ટીમીટર અથવા તો 5.2 - 0.12 સેન્ટીમીટર હોઈ શકે. એટલે એટલી રેન્જમાં તમારો જવાબ છે. એટલે આપણે આ રીતે જે છે કોઈ પણ ભૌતિક રાશિ છે એના માટે આવી ગણતરી કરી શકીએ. તો આ વાત કરી મેં તમને નિરપેક્ષ ત્રુટિ વિશે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વિશે. હવે જોડે જોડે હું સાપેક્ષ ત્રુટિ પણ કહી દઉં. આટલી વસ્તુ તમારા મગજમાં હશે જ. હવે હું સાપેક્ષ ત્રુટિની વાત કરું છું તો જુઓ, સાપેક્ષ ત્રુટિ છે એ આપણે કઈ રીતે અહીંયા આગળ દર્શાવીશું? જો ખરેખર જ્યારે હું બોલું છું ને સાપેક્ષનો અર્થ એવો થાય કે આના કરતાં આ કેટલું છે એને આપણે સાપેક્ષ મૂલ્ય કહી શકીએ. તો સાપેક્ષ ત્રુટિ કેટલી? તો આવું બોલાય કે આપણે જે આ ડેલ્ટા એ સરેરાશ લીધો છે અને આપણું જે એ સરેરાશનું મૂલ્ય હતું તો આના કરતાં આ કેટલો છે એને આપણે એની સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. એટલે કોનો ગુણોત્તર લીધો? તો એવું બોલાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે અને સાચું મૂલ્ય આ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને જે જવાબ મળે એને આપણે સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખી શકીએ. એટલે આપણા કિસ્સામાં યાદ કરો ડેલ્ટા એ આપણને 0.12 મળ્યો છે અને એ સરેરાશ આપણે હમણાં આગળ લીધી હતી અને એ હતી 5.2. તો આનો જે જવાબ આવે એ જવાબ આપણે સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખી શકીએ. સાપેક્ષ ત્રુટિ છે એને આ રીતે દર્શાવાય છે ડેલ્ટા એ વડે. એટલે આના કરતાં આ કેટલું છે, સાપેક્ષમાં એની કિંમત શું છે એને આપણે આ રીતે રજૂ કરીએ છીએ. એ જ રીતે પ્રતિશત ત્રુટિ છે એ પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા એ ટકામાં લેવાના છે. એટલે કે એનો મતલબ એમ થાય કે આપણો આ જે જવાબ મળે છે એને કોનાથી ગુણી દો? 100 વડે ગુણી દો તો તમારો જવાબ ટકામાં આવશે અને એને આપણે પ્રતિશત ત્રુટિ તરીકે ઓળખી શકીએ. તો જુઓ, હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે. જુઓ, દાખલા તરીકે મેં તમને એવું કીધું કે કોઈક રીડિંગ આપણે લીધું છે જેનો જવાબ તમે મને આવો શોધીને આપ્યો 5.0 ± 0.5 સેન્ટીમીટર. મેં તમને કોઈક વસ્તુની લંબાઈ શોધવાની કીધી અને તમે મને જવાબ શોધીને આપો છો 5.0 ± 0.5 સેન્ટીમીટર. એનો અર્થ એવો થાય કે આ જે મૂલ્ય છે એ કયું મૂલ્ય કહેવાય? સાચું મૂલ્ય આ છે અને એની અંદર કેટલી અહીંયા આગળ 0.5 જે છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ ડેલ્ટા એ વડે દર્શાવાય. આને હું એ કહું તો આ શું છે? ડેલ્ટા એ છે. એટલે કે આપણો જે જવાબ છે હંમેશા કયા ફોર્મમાં લખાય? તો એ ± ડેલ્ટા એ આવા ફોર્મમાં આપણે જવાબ લખીએ છીએ. એટલે કે સાચું મૂલ્ય ± જે એની અંદર જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળતી હોય છે એવા ફોર્મમાં આપણે આપણો જવાબ લખી શકીએ. એટલે તમને આવું લખીને આપ્યું હોય એના પરથી તમે ઓળખી જશો કે પહેલું પદ છે એ સાચું મૂલ્ય દર્શાવે છે અને બીજું જે પદ છે ડેલ્ટા એ કયું પદ દર્શાવે છે? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઘણી વખત એવું થાય કે ચલો તમને હવે એમ કે આના પરથી પ્રતિશત ત્રુટિ શોધો. તો પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો પ્રતિશત ત્રુટિ બરાબર હમણાં જ આપણે સૂત્ર શીખ્યા. શું કર્યું? પહેલાં સાપેક્ષ ત્રુટિ શોધી અને એને 100 વડે ગુણ્યા.
તો સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણવાથી તમારો જવાબ ટકામાં આવે. હવે યાદ કરો સાપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધી? તો સાપેક્ષનો અર્થ શું કહેવાય? તો આપણે શું કર્યું હતું કે ડેલ્ટા એ અપોન એ કર્યા હતા. ડેલ્ટા એ અહીંયા આગળ હું લખી જ દઉં સૂત્ર, તો પણ ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 કરવા પડશે. ડેલ્ટા એ આપણા કિસ્સામાં છે 0.5 અને એની વેલ્યુ છે 5 અને ગુણ્યા 100. આપણો જે જવાબ છે તમે આને 5થી ભાગો એટલે 0.1 થાય. 0.1 છે એને 100 વડે ગુણી દો એટલે તમારો જે જવાબ છે એ 10 આવશે. એટલે આપણા જવાબમાં પ્રતિશત ત્રુટિ કેટલી? તો 10%. એટલે આ જ વસ્તુને તમે બીજી રીતે લખવી હોય તો આવું પણ લખી શકો 5.0 ±10%. તમારો જવાબ આવો છે 5.0 ±10%. મતલબ કે તમારા જવાબની અંદર કેટલી પ્રતિશત ત્રુટિ કેટલી છે? 10%. 10% ત્રુટિ છે. તમને એમ થાય કે 10% છે એવું કેવી રીતે? અમને આવું આપ્યું હોય તો કેવી રીતે ગણવું? તો જુઓ આવું કરશો. આપણે અહીંયા આગળ 5 ±10% આપ્યું હોય, આનો મતલબ એમ થાય કે 5 છે એ તો સાચું મૂલ્ય થઈ ગયું. હવે 10% 10% એટલે કેવી રીતે ગણવાના? તો શું કહેવાય? તો 10% એટલે 10% ઓફ કોના 10% છે? સાચા મૂલ્યના, એટલે 5. તો 10% ઓફ 5 છે તો આ જે છે ટકા છે, ટકા એટલે તમારે એને લખવા હોય તો અહીંયા આગળ 100 વડે ભાગવા પડે. તો આ કેન્સલ થાય તો તમારો જવાબ 0.5 આવ્યો. તો એનો અર્થ થયો કે આપણે કોઈ પણ રીતે આપણને કિંમત આપી હોય, આપણે એના પરથી જો તમને ટકામાં આપ્યું હોય તો પણ આ જવાબ શોધી શક્યા. કઈ રીતે શોધ્યા? તો 10% જે છે એ ત્રુટિ છે. કોના 10%? સાચા મૂલ્યના. સાચું મૂલ્ય 5 છે તો 5ના 10% કઈ રીતે શોધાય? 10 આવું લખાય 10% ઓફ 5. 10% એટલે 10/100 અને ગુણ્યા 5 તો હતું જ, એટલે આપણો જવાબ શું થયો? 0.5. તો આ રીતે જે છે એ તમે આ ચારેય બાબત સમજી શકો. નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો આના રિલેટેડ આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ હું તમને પહેલાં સમજાવી દઉં. ઉદાહરણ 2.7ની આપણે વાત કરી દઈએ. જો તમને રકમમાં આવું કીધું છે કે આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનના માપ નીચે મુજબ છે. આપણને જે છે એ 5 અવલોકન આપી દીધા છે. આપણે લખી દઈએ 2.63 સેકન્ડ, પછી છે 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. આવા 5 અવલોકન લીધા. હવે એમ કહે છે તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની તમે ગણતરી કરો. આ બધી જ જે કિંમત છે એ આપણને ગણવાની કીધી છે. પહેલાં જુઓ, તમે અહીંયા ધ્યાનથી જોશો તો આપણને જે લોલક કીધું છે તો એનો આવર્તકાળ સાચું મૂલ્ય કયું છે એ ખબર નથી. તો આપણે એમની સરેરાશ શોધી કાઢીએ. તો આપણે લખીશું કે સરેરાશ આવર્તકાળ, એને હું કેપિટલ T થી દર્શાવું તો કઈ રીતે શોધાય? તો આ બધાનો આપણે સરવાળો કરવો પડશે. 2.42 + 2.71 + 2.80 અને કોના વડે એને ભાગી દઈશું આપણે? 5 વડે. 5 વડે ભાગી દો તો તમને જે છે આની સરેરાશ મળી શકે. એ તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેજો. તમારો આન્સર આવશે 2.62 સેકન્ડ. તો એટલા માટે આપણને સરેરાશ આવર્તકાળ આટલો મળ્યો છે તો આને આપણે એના સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ. જો સાચું મૂલ્ય ખબર હોય તો હવે આપણે દરેક માટે નિરપેક્ષ ત્રુટિ ગણી શકીએ. તો નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે ગણાય? તો આપણે શું કરતા હતા? ડેલ્ટા T1 ગણવો હોય તો શું કરતા હતા? એનું જે રીડિંગ હોય એમાંથી જે સાચું મૂલ્ય છે એ બાદ કરતા હતા. એટલે કે આને હું T1, T2, T3 આવા નામ આપું તો શું કરવું પડે? T1 માઇનસ જે T સરેરાશ છે. તો અહીંયા આગળ આપણે શું કરશું? T1ની વેલ્યુ 2.63 છે માઇનસ T સરેરાશ છે 2.62. એટલે આપણો જે જવાબ છે એ શું આવ્યો? -0.01 સેકન્ડ. બરાબર. તો આ રીતે બાદબાકી પ્લસ આવશે. 2.63 મોટા છે એટલે પ્લસમાં આવ્યો 0.01 સેકન્ડ.
એ જ રીતે ડેલ્ટા T2 શોધવું હોય તો શું કરવાનું? તો આપણે શું કરીશું? T2 છે એ 2.56 છે, એમાંથી શું બાદ કરી દેશો? 2.62. તો આ જે તફાવત છે એ શું આવશે? 0.06 આવશે. પણ અહીંયા આગળ જે છે આ મૂલ્ય કેવું છે? મોટું. આ મૂલ્ય મોટું છે 2.62 સોરી, એટલે એ મોટું મૂલ્ય છે, માટે જવાબમાં શું આવશે? માઇનસ. ચલો ડેલ્ટા T3 શોધીએ એ જ રીતે. ડેલ્ટા T3 એટલે શું કરશો? 2.42, એમાંથી સાચું મૂલ્ય એટલે 2.62 માઇનસ કરવાના છે. તો તમારો જે જવાબ છે એ માઇનસમાં જ આવશે, 0.20 સેકન્ડ આવશે. પછી ડેલ્ટા T4 છે 2.71, એમાંથી 2.62 માઇનસ કરો એટલે તમારો જે આન્સર છે એ 0.09 સેકન્ડ આવ્યો. પછી ડેલ્ટા T5 એટલે 2.80, એમાંથી 2.62 માઇનસ કરવાના છે. તો જે છે એ તમારો જે જવાબ છે એ કેટલો આવશે? તો 0.18 સેકન્ડ. તો આ રીતે જે છે આપણે નિરપેક્ષ ત્રુટિ ગણી શકીએ. અને આ બધાની સરેરાશ લઈએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા ટી જે છે એની સરેરાશ એટલે ડેલ્ટા ટી સરેરાશ લખું. પણ યાદ કરો એ ગણતી વખતે આપણે માઇનસ લેવાના નથી. ત્રુટિનું શું લઈશું? માનાંક લઈ અને એની કિંમત પ્લસ જ લઈશું. એટલે શું થશે? 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 અને આખાને કોના વડે ભાગવા પડશે? 5 વડે. આ ઉપરના જે પદ છે એનો સરવાળો કરો તો તમારો જે આન્સર છે એ લગભગ આવશે 0.54 અને ડિવાઇડેડ બાય 5. અને લગભગ તમે 55 ગણી દો તો 0.11 લખી શકાય. તો જે છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમને મળી 0.11 સેકન્ડ. તો આનો અર્થ એવો થાય કે જે લોલક છે એનો આવર્તકાળ શું હોઈ શકે? તો આવર્તકાળનો જવાબ શું લખવો પડે આપણે? તો એવું કહેવાય ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી, આવું આપણે એને લખીએ છીએ. તો ટી જે છે એ 2.62 છે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી છે 0.11 સેકન્ડ. તો આ રીતે આપણે આપણો જવાબ લખી શકીએ. અહીંયા આગળ જે છે ખરેખર તમે જુઓ તો આ મૂલ્ય 0.01 ખૂબ જ નાનું કહેવાય. એટલે આને જે છે તમે 2.6 પ્લસ ઓર માઇનસ 0.1 તરીકે દર્શાવો તો પણ ચાલે. તો આ રીતે જે છે એ લોલક છે એનો આવર્તકાળ આપણે આ રીતે નક્કી કરી શકીએ. હવે જોડે જોડે આપણને જે છે એ પ્રતિશત ત્રુટિ પણ શોધવાની કીધી છે. તો પ્રતિશત ત્રુટિ કઈ રીતે શોધાય? તો શું કરતા હતા આપણે? સાપેક્ષ ત્રુટિને 100 વડે ભાગી દેતા હતા. સાપેક્ષ ત્રુટિ કઈ રીતે લેવાય? તો ડેલ્ટા ટી સરેરાશ એને કોના વડે ભાગવાના? આપણે ટી વડે ભાગવાના. ટી એટલે કે જે સરેરાશ છે એના વડે અને એને 100 વડે ગુણી દેવાના. બરાબર? એટલે કે આપણો જે આ કિસ્સો છે એ પ્રમાણે અહીંયા ડેલ્ટા ટી એટલે 0.1 કીધા, ટી સરેરાશ 2.6 છે અને ગુણ્યા 100. તમારો જે આન્સર છે લગભગ 4% આવશે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. સહેલો જ છે. પહેલાં શું કરવાની? બધા આવર્તકાળની સરેરાશ લઈ લો. પછી દરેક મૂલ્ય જે છે એનો જે રીડિંગ આપણે લીધેલા છે એનો સાચા મૂલ્ય સાથે શું તફાવત છે એ ગણો. એટલે આને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એ બધાની સરેરાશ લો તો એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એટલે આપણે આવર્તકાળને કઈ રીતે દર્શાવીએ છીએ? સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વડે. તો આ જવાબ મળ્યો. અને પ્રતિશત ત્રુટિ શોધવા આપણું જે આ ટી છે અને આ ડેલ્ટા ટી છે તો શું કરશો? ડેલ્ટા ટીને ટી વડે ભાગી દેશો અને 100 વડે ગુણી દેશો તો તમને પ્રતિશત ત્રુટિ મળી જશે. તો આ રીતે તમે દાખલો સોલ્વ કરી લેશો અને આ રીતે નોટબુકની અંદર લખી પણ લેવાનો છે. બરાબર? ઓકે. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું એ છે ઉદાહરણ 2.6. જેની અંદર આપણને એવું કીધું છે કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ, આપણે સમયના માપન વખતે કંઈક વાત કરી ગયા હતા, સાથે 2 ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ એટલે સ્ટાન્ડર્ડ ઘડિયાળ છે એ જ્યારે બપોરે 12 વાગ્યાનો સમય દર્શાવે એટલે ઓરિજિનલ સમય શું છે 12,
ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ છે. દરેક આપણને વાર પ્રમાણે કીધા છે. સોમવાર, મંગળવાર, બુધવાર, આવી રીતે બધા વાર આપ્યા છે અને સામે જે છે ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 શું સમય દર્શાવે છે એ પણ આપ્યા છે. સોમવારે આ ઘડિયાળ જે છે એ 12 અને આ રીતે, તો આ ઘડિયાળ 10:15 અને 06 મંગળવારનું રીડિંગ લખી દઉં. આનું રીડિંગ હતું 10:14, આ છે 59. બુધવારના રીડિંગ છે 59:08, અહીંયા છે 10:15:18. પછી ગુરુવાર છે ત્યારે 12:01:50. આ છે 10:15:07. શુક્રવાર 11:59:15, 10:14:53. પછી આ છે 12:01:30. આ છે 10:15:24. પછી 12:01:19 અને આ છે 10:15:11. તો આ રીતે બંને ઘડિયાળના આપણને રીડિંગ આપ્યા અને કે છે જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી હોય એવી ઘડિયાળની આવશ્યકતા છે તો તમે આ બંનેમાંથી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ સમજશો અને શા માટે? જુઓ, તમે પહેલાં તો આ બધી જે ઘડિયાળ જે રીડિંગ આપ્યા છે, પહેલી ઘડિયાળ અને બીજી ઘડિયાળ, તો એ બધાના રીડિંગમાં જે તફાવત છે, અહીં મોટામાં મોટો જે સમય છે એ સમય તમે શોધી કાઢો એ આ થશે 12:01:50, બરાબર. અને નાનામાં નાનો જે સમય છે એ વિસ્તાર કયો થશે? આ થશે 11:59:08. તો જો હું આ બંનેનો તફાવત લઈ લઉં તો મને એનો વિસ્તાર મળી શકે. તો આપણે તફાવત લઈએ તો શું થાય? 12:01:50, બરાબર. અને બીજો જે છે સૌથી નાનામાં નાનો, એટલે આપણને એમની વચ્ચે કેટલો ગેપ છે એ મળી શકે. તો જુઓ, સૌથી નાનામાં નાનો જે છે એ કેટલો છે? 11:59:08. જુઓ, હવે અહીંયા આગળ તમે ગણતરી કરો તો તમને અહીંયા આગળ બાદબાકી કરો તો શું થશે? અહીંયા આગળ કેટલી સેકન્ડ આવશે? અહીંયા 50માંથી 8 બાદ કરો એટલે 42 થઈ, બરાબર. અને અહીંયા આગળ જે છે અહીંયાથી આપણે 1 કલાક લઈએ, 1 કલાક લઈ લઈએ એનો મતલબ એવો થાય 60 સેકન્ડ. તો અહીંયા આગળ 61 થઈ જાય. 61 છે એમાંથી 59 માઇનસ કરો એટલે 2 થઈ, એટલે 2 મિનિટ અને 42 સેકન્ડ. 2 મિનિટ અને 42 સેકન્ડ એટલે કેટલા થાય? 2 મિનિટ. 2 મિનિટ એટલે 120 સેકન્ડ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 2 મિનિટ છે એટલે 120 સેકન્ડ. તો 120 અને બીજી આ 42 એટલે ટોટલ થઈ 162. એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ કે અહીંયા આગળ જે વિસ્તાર છે સમયનો એ કેટલો છે? 162 સેકન્ડ. એ જ રીતે આની અંદર પણ આપણે ગણતરી કરીએ તો જુઓ, સૌથી મોટામાં મોટો સમયગાળો કયો દેખાય છે તમને? 10, 15 અને 24. આ મોટામાં મોટો છે 10, 15 અને 24. તો એ જ રીતે નાનામાં નાનો સમયગાળો કયો છે? 10, 14, 53. તો આ લઈ લઈએ 10, 14 અને 53. જો અહીંયા આગળ માઇનસ નહીં થાય એટલે આપણે શું કરવું પડશે? અહીંયાથી 1 મિનિટ ઉધાર લેવી પડશે. તો 1 મિનિટ લઈ લો એટલે અહીંયા 60 સેકન્ડ ઉમેરાય. તો 60 અને 24 એટલે ટોટલ કેટલી થઈ ગઈ? આ 84. 84માંથી 53 માઇનસ કરો એટલે 4માંથી 3 જાય એટલે 1 અને 8માંથી 5 જાય એટલે 3. તો અહીંયા આગળ આ કેટલો વિસ્તાર આપણને મળ્યો? તો 31 સેકન્ડ. તો આ રીતે જે છે એ સમય જે છે એના વિસ્તાર કરી શકીએ છીએ. હવે જુઓ, કરશો તો એવું કહેવાય કે પહેલી જે ઘડિયાળ છે એનો સમય જે છે એનો અંતરાલ 162 સેકન્ડ જે છે એ તમને મળશે. જ્યારે બીજી જે ઘડિયાળ છે એમાં તમે જુઓ, આમ તો 15 મિનિટની આસપાસના જ બધા સમય છે. તો આ જે સમય જે અંતરાલ છે એ અંતરાલ કેટલો અહીંયા આગળ તફાવત છે? તો એ તમે તફાવત શોધો ને તો લગભગ તમને 31 સેકન્ડ મળશે. ચેક કરી જોજો, ન ખ્યાલ આવે તો મને કહેજો. તો આ રીતે જે છે તમને આવી રીતે કિંમત મળશે. તો જુઓ, આપણે જ્યારે મેં તમને આજે જ લેક્ચરના શરૂઆતમાં જ બે ફરક સમજાયો હતો, ચોકસાઈ અને સચોટતા બંને શબ્દો સમજાવ્યા ત્યારે આપણે 3 રીડિંગ જે છે અને એમની વચ્ચેનો ગેપ જોઈને સમજ્યા હતા. પહેલી વ્યક્તિએ લીધેલા રીડિંગમાં ગેપ 0.1, 0.2 એટલે એ મોટો કહેવાય.
જ્યારે બીજી જ વ્યક્તિએ લીધેલું રીડિંગ છે એમાં કેવા ગેપ હતા? 0.02 આવા ગેપ હતા. તો આપણે એના પરથી બંને જે છે એમની વચ્ચે શું સંબંધ, કોની સચોટતા વધારે છે એ નક્કી કરી હતી. તો અહીંયા આગળ પણ જુઓ, આની ઘડિયાળમાં ત્રુટિ તો છે જ, પણ એ દૂર કરી શકાય એવી છે. અને અહીંયા આગળ જે સમય માપવાનો જે અંતરાલ છે આમાં કેટલો બધો ગેપ આવે છે. સોમવારે આટલા વાગ્યે છે તો મંગળવારે આટલો સમય બતાવે છે, બુધવારે આટલો સમય બતાવે છે. આ જે ગેપ છે એ પ્રમાણમાં એક વીક આખું લો તો 162 સેકન્ડ જેટલો ફેર પડી જાય છે. જ્યારે આ જે ઘડિયાળ છે એ ઘડિયાળમાં જે સમય છે એનો જે તફાવત છે માત્ર 31 સેકન્ડ જ મળે છે. એટલે એનો અર્થ એવો થાય કે આપણે ઘડિયાળ એક નહીં પણ આ સાચા મૂલ્યની ભલે નજીક છે, છતાં પણ એનો જે જવાબ છે એમાં સચોટતા ઓછી છે, કારણ એમાં આટલો બધો ગેપ આવે છે. એટલે તો આપણે કઈ ઘડિયાળ પસંદ કરવી જોઈએ? ઘડિયાળ 2. તો જુઓ, ટેક્સ્ટબુકની અંદર લખ્યું છે એ પણ હું તમને એકવાર વાંચીને કહી દઉં. જુઓ, 7 દિવસની ઘડિયાળ 1ના અવલોકનના ફેરફારનો વિસ્તાર 162 સેકન્ડ છે અને ઘડિયાળ 2માં આ વિસ્તાર 31 સેકન્ડનો છે. ઘડિયાળ 1 દ્વારા લીધેલો સરેરાશ સમય ઘડિયાળ 2 દ્વારા લીધેલા સરેરાશ સમયની સાપેક્ષમાં પ્રમાણભૂત સમયની નજીક છે. આ જે છે ઓરિજિનલ 12 વાગ્યાની નજીક તો છે પહેલી ઘડિયાળનો સમય, પણ મહત્ત્વપૂર્ણ એ છે કે ઘડિયાળની શૂન્ય ત્રુટિ ચોકસાઈપૂર્ણ કાર્ય માટે એટલી મહત્ત્વની નથી જેટલું મહત્ત્વ એના સમયમાં થતા ફેરફારનું છે. જો આમાં સમયમાં થતો ફેરફાર બહુ મોટો કહેવાય, બરાબર. આ જે ત્રુટિ છે ભલે 10 વાગ્યા છે, પણ તમે તમારો જે જવાબ છે એને +2 પ્રમાણે વિચારી શકો, એટલે કે જે ડિફરન્સ છે એ પ્રમાણે તમે આની વિચાર કરી શકો. પણ આ ઘડિયાળ જે છે એ દિવસ પ્રમાણે એના જવાબમાં થતો ફેરફાર છે એ પ્રમાણમાં નાનો છે એવું કહેવાય. એટલે લખે છે કે અહીંયા આગળ તમે કેટલું ચોકસાઈથી માપ્યું છે એનું એટલું મહત્ત્વ નથી જેટલું સમયમાં થતા ફેરફારનું છે. એટલે આણે ચોકસાઈથી માપન પણ કર્યું, પણ આ ફેરફાર મોટો છે. આના જવાબમાં ચોકસાઈ ઓછી છે, પણ છતાં એમાં સમયનો ફેરફાર કેવો છે? નાનો. કારણ કે શૂન્ય ત્રુટિને સરળતાથી દૂર કરી શકાય. મેં કીધું એમ અહીંયા આગળ આ ત્રુટિ દૂર કરી શકાય. એટલે આપણે ઘડિયાળ 1ની તુલનામાં ઘડિયાળ 2ને પસંદ કરી શકીએ છીએ. તો તમે આ રીતે જે દાખલા છે એ લખી લેજો અને એના પરથી આ સમજી લેજો, બરાબર. આટલો ખ્યાલ આગળ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી પણ જે ત્રુટિ છે એના સંયોજન વિશે આપણે હવે વાત કરીશું.